ચાલો મિત્રો, આપણે આજે આગળ વધશું. મારી ચેનલ ઉગમ સર અને ધ લિટલ રિયા છે મિત્રો. પરીક્ષા કોન્સ્ટેબલ સીસી અને આપણે મિત્રો અંક શ્રેણી એટલે કે સિરીઝ એટલે કે રિઝનિંગમાં આજે મોસ્ટ ટાઈમથી ટૉપિક છે અંક શ્રેણી સિરીઝ. દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતો આ ટૉપિક છે. તો જોઈએ મિત્રો, પહેલું એમાં જુઓ, આંકડા તમને બહુ વધારે મોટા જોવા મળે છે. તો જો અહીં 21, તો 22, 22, 23, 23, 24, તો અહીં કેટલા આવશે? 25 આવશે. કેટલા આવશે? 25. જો એક એટલે ટૂંકમાં વધારો થતો જાય. 21, પછી 22, પછી 23, 24, પછી 25 આવશે. હવે આગળ, હવે આ આંકડા જોઈએ. 36 છે, આ 36. 36માંથી કેટલા વધ્યા? અહીંયા જો 47 થયા. અહીંયા કેટલાનો વધારો થયો? 11. પછી અહીંથી જુઓ કેટલાનો વધારો થયો? અહીંયા 11 + 11. અહીંયા જોઈએ તો કેટલાનો વધારો થયો? +11. પણ અહીંયા પણ કેટલા? +11નો વધારો થશે. અહીં કેટલા આવશે? અહીંથી અહીં તમે જાઓ છો, અહીંયા પછી આ. તો આ રીતે 21, 22, 23, 24, તો 25. 11 વધ્યા તો 47, 11 વધ્યા 58, 11 વધ્યા પ્લસ થયા તો 69. પછી અહીંયા તમે 11 અહીંયા ઉમેરશો અહીંયા 69માં, તો 9 ને 1 10, 9 ને 1 10, એટલે અહીં શૂન્ય આવશે. અને 1 ને 6 7 ને 1 8, એટલે 25 80 આવશે. 25 80 આ આપણો જવાબ છે. કઈ રીતે આવ્યા મિત્રો? પહેલાં તો જો 21, 22, 23, 24, પછી 25. પછી જો 36માં 11 ઉમેર્યા હતા 47, 47માં 11 ઉમેર્યા હતા 58, 58માં 11 ઉમેર્યા હતા 69, 69માં 11 ઉમેર્યા તો 80 આવ્યા. હવે જોઈએ એ પોઈન્ટ. જો આ બધી પોઈન્ટવાળી સિરીઝ છે મિત્રો. પોઈન્ટ 5 છે, તો એમાં કેટલા ઉમેરી? તો .55 આવશે. તો અહીંયા તમે જોશો ને તો 0.05નો વધારો થાય છે. 0.05, તો 0.55 આવશે. પછી અહીંયા જુઓ તો 0.010નો વધારો થાય. અહીંયા જોશો 0.015નો વધારો થશે. હવે તમે જોશો તો 0.020નો વધારો થશે. એટલે 0.20 એટલે 0.2 તોય ચાલશે. જો 0.5 એમાં 0.05 ઉમેરી તો કઈ રીતે ઉમેરાય? તો આ જોઈએ કે 0.5 છે એમાં 0.55, 0.05 ઉમેરી 0.05, 0.5, 0.05, અહીં શૂન્ય ન હોય તો શું આવે? શૂન્ય. સરવાળો કરી 0માં 5 ઉમેરી તો 5, 5 ના આવશે 5, પોઈન્ટના પોઈન્ટ, 0ના 0, 0.55 આવી ગયા. આ રીતે તમારે સરવાળો કરતું જવાનું, એટલે એક એક સંખ્યા તમને મળતી જશે. અહીં 0.10, તો અહીં જો તમે ઉમેરશો 0.65 આવશે. અહીં 15 ઉમેરશો 0.8 આવશે. પછી 0.8માં 0.20 ઉમેરી તો આ રીતે 0.8, અહીં 80 કહેવાય. 0.20, 20 કહો 2 કહો તો એક જ થાય. 0ના 0, 8 ને 2 10, બધી 1, પોઈન્ટના પોઈન્ટ, 1ના 1, 1.0. એટલે મિત્રો અહીં જવાબ શું આવશે? 1 જવાબ આવશે. કેટલો આવશે? 1. 0.80માં 0.20 ઉમેરી તો શું આવશે? 1 આવશે. હવે જોઈએ ત્રીજી સિરીઝ 6, 17, 39, 72. પ્રશ્ન છે અહીંયા શું સંખ્યા આવી આપણે મેળવવાનું છે. તો અહીંયા તમે જોશો તો 11નો વધારો થાય. અહીં જોશો તો +22નો વધારો થાય. અહીંયા જોશો તો +33નો વધારો થશે. 33નો વધારો થાય. અહીંયા તમે જોશો 0.44નો વધારો થશે. 6માં 11 તો 17, 17માં 22, 39, 39માં 33 ઉમેરો તો 72, 72માં તમે 44 ઉમેરો
72 44 ઉમેરો તો કેટલા થાય? 2 ને 4 6, 7 ને 4 11, 116 આવશે. કેટલા આવશે? 116. કારણ કે 7 માં 4 ઉમેરો તો 11 થાય, એટલે 11, એટલે 116 આપણો જવાબ આવ્યો. પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે? 116 આવશે. હવે જોઈએ 1 1 2 3 5 8. આ ખૂબ જ મોસ્ટ આઈએમપી સિરીઝ છે મિત્રો. આ વારંવાર પૂછાતી આ સિરીઝ છે. તમે જોશો ને તો 1 છે, પછી કેટલા આવ્યા? 1. અહીં તમે 0માં 1 ઉમેરો તો 1, પછી 1માં તમે આ બેનો સરવાળો એ કરશો તો 2 આવશે, આ બેનો સરવાળો 3 આવશે, આ બેનો સરવાળો 5 આવશે, આ બેનો સરવાળો અહીં આવશે, આ બેનો સરવાળો અહીં આવશે. એટલે અહીં કેટલા આવશે? 13 આવે. કેટલો આવે? 13. તમને મિત્રો શીખવાડું આપણે અહીં નીચે કે કઈ રીતે આવે. જો આ સિરીઝ છે તો પહેલાં તો 1 છે, 1માં કેટલા ઉમેર્યા? 0 + 1 તો કેટલા આવે? 1. પછી 1 + 1 એટલે 2, 1 + 1 એટલે કેટલા આવ્યા? 2. આ જવાબ આવ્યો. પછી 1 ને 2, 1 + 2 એટલે કેટલા આવ્યા? 3. 2 + 3, 2 + 3 કેટલા આવ્યા? 5. તો આ 5 આવ્યા. 5 પછી તમે જો 5 + 8 કરો. જો ફરી વાર 0માં 1 એટલે 1 આવી ગયા, પછી 1 + 1 એટલે 2 આવી ગયા, 2 + 3, 2 + 3 એટલે કે 1 + 2 તો 3 આવ્યા, તો 2 + 3 કરો તો 5 આવ્યા. પછી આ બેનો સરવાળો કરો, 3 + 5 કરો તો કેટલા આવે? 8 આવે. આ બેનો સરવાળો 8. આ બેનો સરવાળો કરશો 5 + 8 તો કેટલા આવશે? 13 આવે. આ આપણો જવાબ છે. અહીંયા તમે 1 છે, 1માં 0માં 1 ઉમેરો તો 1 જ આવે. આ બેનો સરવાળો સિમ્પલ મિત્રો કઈ રીતે આવે એ શીખવાડ દઉં કે 0માં 1 ઉમેરો તો 1 જ આવશે. 1 ને આ બેનો સરવાળો અહીંયા, આ બેનો સરવાળો અહીંયા, આ બેનો સરવાળો અહીંયા, આ બેનો સરવાળો અહીંયા, આ બેનો સરવાળો અહીંયા. તો આ રીતે સરવાળો થતો જશે મિત્રો. તો આ સિરીઝ ખૂબ વારંવાર પૂછાતી સિરીઝ છે. તો આપણે આ 4 સિરીઝ જોઈ મિત્રો. પાછું આપણે રિવિઝન કરી લઈએ. જો 21 22 23 24 તો એ પછી 36માં 11 તો 47, 47માં 11 ઉમેરો, 58 58માં 11 ઉમેરો, 69 69માં 11 ઉમેરો તો 80, 25 80 આપણો જવાબ છે. 0.5 0.55 0.65 0.8. તો અહીં મિત્રો તમે જોશો ને 0.5માં તમે 0.05 ઉમેરો ને આ રીતે સરવાળો કરી તો 0.55 આવશે. એમાં તમે 0.10 ઉમેરો 0.65 આવે, 0.65માં 0.15 ઉમેરો તો 0.8 આવશે. 0.8માં તમે 0.20 ઉમેરો તો આ રીતે સરવાળો કરશો તો 1 આવશે. આપણો જવાબ કેટલો છે? 1 છે. ખાસ મિત્રો તમારે સરવાળા શીખવાના છે. પોઈન્ટ નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. 0.8 એટલે કે 80, 0.20 અહીંયા ઉમેરો, 0 ના 0, 8 ને 2 10 વધી 1, પોઈન્ટના પોઈન્ટ 1માં 0 ઉમેરો તો 1 જ થાય. એવી રીતે પહેલાં જે સરવાળો કર્યો 0.5 એટલે 0.50 કહેવાય. એમાં 0.05 ઉમેરો, અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ જ આવવો જોઈએ. એ ખાસ ભૂલાય નહીં, એટલે કે સરવાળો ખોટો આવશે. 0માં 5 ઉમેરો 5, 5માં 0 ઉમેરો 5, પોઈન્ટના પોઈન્ટ 0માં 0 ઉમેરો તો 0 જ થાય. પછી અહીંયા 6 17 39 72. તો આ પ્રશ્નાર્થ જગ્યાએ શું આવે? તો અહીંયા તમે જો 11 ઉમેર્યા, અહીંયા તમે 17માં 22 પ્લસ કર્યા, 39માં પ્લસ 33 કર્યા તો 72 આવ્યા, 72માં પ્લસ 44 ઉમેર્યા તો 116 આવ્યા. કે 2 ને 4 6, 7 ને 4 11, 1 1 2 3 5 8 આ સિરીઝ છે. તો આમાં અહીંયા તમે 0 + 1 તો 1, 1માં 1 ઉમેર્યા તો 2, 1 + 2 એટલે 3, 2 + 3 એટલે 5, 3 + 5 એટલે 8, 5 + 8 એટલે 13. તો આ રીતે શ્રેણી મિત્રો આપણે આજે જોઈ. અને મિત્રો તમારા મિત્રોને શેર કરો, આપણી ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. તો આપણે આગળ વધતા રહીશું મિત્રો. બાય બાય.